તો હેલો મિત્રો, મજામાં જશો બધા। તો ચાલો આજે આપણે જવાનું હતું પીપળી ગામ, મોરબીના પીપળી ગામે। ત્યાં એક નાગ નીકળો છે, તો નાગને આપણે રેસ્ક્યુ કરવા જઈએ છીએ। તો આપણે પહોંચી ગયા છીએ પીપળી ગામ। એટલે અહીંયા જોયું એટલે ગેસના બાટલા પાસે નાગની કળતલી હતી, એટલે ઘણા ટાઈમથી અહીંયા સાપ રહેતો હશે। વાઘજીભાઈ કરી દીધું સાપ ગોતવાનું ચાલુ। હવે ઘર માલિક એવું કહેતા હતા કે સાપ ટીપણાની પાછળ છે, પણ ખરેખર ટીપણાની પાછળ હતો નહીં, અને નાગની કળતલી છે એટલે ઘણા ટાઈમથી સાપ અહીંયા રહેતો હશે। બધી જગ્યા ચેક કરી લીધી, હવે એક સેટી બાકી હતી। હવે ડાઉટફુલ સેટી ઉપર જ હતો કે સેટીમાં જ ક્યાંક સાપ હોવો જોઈએ, પણ ખરેખર થયું એવું કે સેટીમાંથી જ નાગ નીકળો। તો જોઈ શકો છો આપ કે સેટીની અંદર કઈ રીતે નાગ હતો। તો ચાલો હવે એ સાપ પણ 6 મહિના ત્યાં રહેતો હતો, એટલે એ નીકળવાનું નામ નહોતો લેતો, એટલે આપણે સેટીને જ બહાર કાઢી લીધી। કારણ કે પછી કાઢવાની મજા આવે, કારણ કે હવે સેટી તોડવી પડે એવું જ હતું, કારણ કે અંદર હતો, એટલે સેટીને હવે આપણે તોડવાનું કરી દઈએ ચાલુ। તો આ બે તો સેટી તોડવાનું કરી દીધું ચાલુ, કારણ કે ક્યાં આપણી હતી તોડી નાખો। અને એમાંય મિત્રો હવે ઘણા ટાઈમથી ગોતતા હતા, ગૌતમભાઈ ખાઈ ગયા ખાર। ગૌતમભાઈ તો કે કોઈસ લઈને આજ તો કે સેટી તોડી નાખું, રહેવા ન દઉં સેટીને હથોડી લઈ અને મંડાઈ પડ્યા। તો ફાઇનલી મિત્રો તમારો અને અમારો સમય પૂરો થઈ ગયો, અને આપણે સ્નેપ મળી ગયો છે। તો મિત્રો પ્રેક્ટિકલ કોબરા છે, જે ખૂબ જ ઝેરી સાપ આવે છે, આપણે ગુજરાતીમાં નાગદાદા કહીએ એને, ખૂબ જ ઝેરી આવે એટલે રેસ્ક્યુ થઈ ગયો છે। આપણે પીપળી ગામથી રેસ્ક્યુ કર્યો છે। અને મિત્રો અમારા આ વિડીયો તમને ગમતા હોય તો મિત્રો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો। મિત્રો કહેવાય ને કે નાનું પણ નાગનું બચ્ચું। મિત્રો ઝેર બધા નાગમાં હરખું જ આવે, નાનો હોય કે મોટો, એ કઈડે એટલે દવાખાના ભેગું થઈ જ જવાય। બીજી કોઈ ખોટા અંધશ્રદ્ધામાં ન રહેવાય। આમાં એક ન્યુરોટોક્સિન નામનું ઝેર આવે છે, એટલે એ આ કોઈ પણ કોબરા નાગ હોય અને કઈડે એટલે હોસ્પિટલ સિવાય બીજો કોઈ રસ્તો જ ન કરાય, કારણ કે તમારી પાસે 40 મિનિટનો ટાઈમ હોય છે, 40 થી 50 મિનિટનો। ચાલો વાઘજીભાઈ, તો આપણે આને રિલીઝ કરશું। તો ચાલો આપણે વિડીયોમાં બનાવી રહેજો। આપણે આને અત્યારે અહીંયા રિલીઝ કરવા માટે આવ્યા છે, અને આને રિલીઝ કરીએ।